નમસ્કાર મિત્રો, મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આજે બપોરથી વરસાદ વરસી રહ્યો છે. ધીમી ગતિએથી વરસાદ વરસવાથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને તૈયાર થયેલા મોલને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે. ડોગર અને સાથે સાથે ઘાસ અને પૂળા પણ પલળી ગયા છે. તમે જોઈ શકો છો કે વરસાદની અંદર શાકભાજી પણ પલળી રહ્યો છે અને આ શાકભાજી લેવા વાળા મિત્રો તમે જોઈ શકો કે રૂમાલ ઓઢી ઓઢીને અને બીજો તો થાળીઓ ઓઢી ઓઢીને પણ શાકભાજી લેવા આવ્યા. તમે જુઓ કે શાકભાજી વાળા ભાઈ પણ એ પલળી જશે ને શાકભાજી લેવા વાળો બીજો તો હંતાઈ ગયો. તમે જુઓ કે આ વરસાદની અંદર પણ કેટલી હાલાકી પડી રહી છે. તમે જોઈ શકો છો કે બોડા ઉપર પણ પાણી પડી રહ્યું છે. તમે જોઈ શકો છો કે ચોમાસાની ઋતુની અંદર તો કદાચ પડતું હોય તો બરોબર, પણ આ તો શિયાળાની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે. આ અત્યારે દિનેશભાઈ જુઓ, હવે એમણે સ્વેટર પહેર્યું તે સુમાહામાં કોમ લગાડવાનું કે ઉનાળામાં કોમ લગાડવાનું કે શિયાળામાં કોણ? આ નવા સમાચાર મહીસાગરમાં પાણી છોડ્યું. દિનેશ કાકા દ્વારા મળતા નવા સમાચાર. મહીસાગર નદીની અંદર પાણી છોડવામાં આવેલું છે. બ્રેકિંગ ન્યૂઝ, મહીસાગરની અંદર પાણી છોડવામાં મહીસાગર વીરપુર ખેરોલીની અંદર વરસાદ. રેનકોટની સાથે સાથે શેટરનો પણ ઉપયોગ કરતા અમારા ગામના માણસો શેટર લાયા અને વરસાદ શરૂ થઈ ગયો. તો હવે એને શું કરવાનું? લાલસર દામોદ વરસાદ ચાલુ છે. બ્રેકિંગ ન્યૂઝ. તમામ જગ્યાએ અત્યારે માવઠાની અસર થઈ રહી છે અને ધીમી ધારે વરસાદ કેટલાક સમયથી વરસી રહ્યો છે. મગફળીના ભાવ પણ ગગડી રહ્યા છે, વેચાતો નથી. થાળીઓ ઓઢી ઓઢીને શાકભાજી લેવા માટે આવેલા આ તમે જોઈ શકો છો કે રૂમાલ પણ ઓઢેલો છે, થાળીઓ ઓઢેલી છે અને ભોલાભાઈ પણ પલળી ગયા છે. તમે જોઈ શકો છો કે રૂમાલનો ઉપયોગ અત્યારે રેનકોટ તરીકે થઈ રહ્યો છે, કારણ કે આ તો શિયાળાની ઋતુની અંદર વરસાદ માવઠાની અસર થઈ છે. શાકભાજી પણ પલળી ગયું, ભાવ અડધો થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આ ભાઈ જે શાકભાજી લઈને આવ્યા એ હજુ આ થાળી ઓઢી મેલી, આ થાળ ઓઢી ઓઢીને શાકભાજી લેવાય અને આ બોલા ભાઈ એ કોટા ઉપર જબલું પહેરાવી દીધું અને પોતે પલળી ગયા છે. તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. ધન્યવાદ. જય શ્રી રામ.